બોલવું હેલું છે પણ કરવું કઠિન છે. આંખ બંધ કરીને ઘડીકમાં બેસી શકીએ એટલે સ્મરણમ અને પાદ સેવનમ. આપણાથી કોઈ વડીલ હોય, આપણા કોઈ પૂજનીય હોય, આપણા ઘરમાં સાસુ સસરા હોય તો એના પગ દબાવવા. પાદ સેવનમ એની સેવા કરવી. આપણા ઘરમાં મા બાપની મૂર્તિ બિરાજતી હોય, હયાત હોય તો એની સેવા થઈ જાય, બીજી કોઈ સેવા કરવાની જરૂર નથી. વડીલ હોય એના પગ દબાવવા, વડીલ હોય એને રાજી કરવા, આ ભક્તિ છે. એના પછી અર્ચનમ. અર્ચન ભક્તિ થોડી કઠિન છે, ચંદન ઘસવું પડે ઠાકોરજીને, એને અર્ચા ભક્તિ કીધી છે. અર્ચા ભક્તિમાં ખુદ ચંદન કરી અને ચંદનનું લેપન આપણા ઠાકોરજીને કરવું પડે. એ ન બને તો વંદન. આપણા ગુજરાતીમાં કહેવત છે, જે નમે છે ને એ બધાને ગમે છે. આ જગતમાં નથી નમતા ને એ જગતમાં કોઈને ગમતા નથી. અકड़ा पण वो तो मुर्दों की निशानी है. अकड़ा पण वो तो मुर्दों की निशानी है. એટલે જેટલું વંદન થાય, જેટલું નમાય એટલું નમી જાય. વંદન, નમસ્કાર અને પ્રણામ. પ્રણામનો અર્થ થાય ભગવાન, આવો સરસ મજાનો મનુષ્ય અવતાર આપ્યો, અમે જીવન પ્રમાણિકપણે જીવી અને તમારા સાનિધ્યમાં આવશું. પ્રમાણિકપણું એને કીધા પ્રણામ. નમસ્કાર, ભગવાન તમે જેટલું આપ્યું એનું અમે ક્યારે અભિમાન નહીં કરશું. અમે અમારા જીવનમાં એકદમ નરમ રહી, નમ્રતામાં અમે અમારું જીવન પૂર્ણ કરી અને તમારા ચરણોમાં આવશું. નમ્રતા. અને વંદનનો અર્થ થાય વફાદારી. પ્રભુ જેવું જીવન તમે આપ્યું એ જીવનમાં રાજી રહી અને અમે વફાદાર તમારા બનશું. તમારા વફાદાર બની અને જીવન જીવી તમારા ચરણોમાં આવશું. વંદન, નમસ્કાર અને પ્રણામ. એટલે વંદન ભક્તિ. જેટલું નમાય એટલું વંદન કરવું. આપણા ઘરમાં વડીલ હોય, પૂજનીય હોય, જે કોઈ હોય એને નમી જવું. પછી દાસ્ય ભક્તિ. જેટલી માલિકમાં મજા નથી ને એના કરતા દાસ્ય એટલે કે દાસ બનવામાં મજા હશે. શેઠ બનવા કરતા નોકર બનવામાં મજા હશે. ભગવાનના દાસ થઈને રહેવું પણ ભગવાનના માલિક થઈને રહેવું નહીં. એટલે ભગવાનના દાસ થઈને દાસ્ય ભક્તિ. શબરીએ દાસ્ય ભક્તિ કરી, સતત ભગવાનનું સ્મરણ કરી, ભગવાનનું દાસ્ય બની અને પ્રભુને જીવન અર્પણ કર્યું. અને સાખ્ય ભક્તિ. ભગવાનના મિત્ર બનવું, ભગવાનના સખા બનવું, ભગવાનની સામે આપણી વાતો શેર કરવી. ભગવાને વોટ્સઅપ વાપરો